નક્કી કરવાના છીએ કે ગાંધીનગર જવાનું છે. ગાંધીનગર ઓછામાં ઓછા 2 લાખ બાઇક અને 5000 પીડિતોને લઈ SC/ST ના ગાંધીનગર જઈ અને મુખ્યમંત્રી અને રાજ્યપાલને અમે આવેદન પત્ર આપશું અને કમલમ ખાતે જઈ અને પ્રદેશ પ્રમુખને આવેદન આપી ગીતાબાની રાજીનામું અને જયરાજસિંહની 120 માં ધરપકડ થાય એવી માંગ સાથે અમે જવાના છીએ. અને અમારી જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો 150 જેટલા સોલંકી પરિવાર છે એ ઇસ્લામ ધર્મ અંગીકાર કરશે. નમસ્કાર મિત્રો, મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ. મિત્રો, થોડા દિવસો પહેલાં ગોંડલની જે એક ઘટના હતી તે સામે આવી હતી. તેમાં ગોંડલમાં રહેતા રાજુ સોલંકીના દીકરા સંજય સોલંકીને ગોંડલમાં જ રહેતા ગણેશ ગોંડલ ઉર્ફે ગણેશ જાડેજાએ માર માર્યો હતો અને એની પર બહુ લાંબી ઘટના કાળ બની ગયો હતો. એમાં દલિત સમાજની રેલી પણ થઈ હતી ને બહુ મોટા આયોજનો થયા હતા અને પછી ગણેશ ગોંડલ પર કાર્યવાહી પણ કરવામાં આવી છે. હવે મિત્રો, જે સંજય સોલંકી છે તેમના પિતા રાજુ સોલંકીનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે જો અમને આ કેસમાં ન્યાય નહીં મળે તો અમે ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લઈશું. એમનું એવું કહેવું છે કે પોલીસની જે તપાસ છે તે ન્યુટ્રલ નથી. તેમનું કહેવું છે કે પોલીસે અત્યાર સુધીમાં જે ધરપકડ કર્યા બાદ જે વસ્તુઓ કબજે કરવાની હતી, જેમ કે જે પિસ્તોલ હતી અથવા તો જે મોબાઈલથી તેમના દીકરાને નગ્ન કરીને રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું, એ જે અમુક વસ્તુઓ જે બધી હતી તેને હજુ પોલીસે કબજે લીધી નથી. એટલે અમે લોકો એ બધી બાબત પર કેસને આગળ ધપાવવાના છીએ. બીજું, પોલીસે જે રિમાન્ડ માંગ્યા હતા તે પણ મંજૂર થયા નથી. આટલો મોટો ગંભીર ગુનો છતાં પણ તેમને રિમાન્ડ ના આપવા એ પણ ગંભીર બાબત છે તેવું તેમનું કહેવું છે. એટલે આ કાર્યવાહી સામે અમને સંતોષ નથી. એટલે અમને જો સંતોષ નહીં મળે તો અમે ઇસ્લામ ધર્મ, અમારો પૂરો પરિવાર છે જે સોલંકી પરિવાર, એ ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લઈશું એવું નિવેદન આપ્યું છે. મિત્રો, હવે આગળ જોવાનું રહે છે કે આ લોકો જે રીતે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે તેમની તે કાર્યવાહીની માંગને આગળ ધપાવીને શું આ જે તે પ્રશાસન છે તે કાર્યવાહી કરે છે કે નથી કરતા અને તેમની માંગ પૂરી કરે છે કે નથી કરતા. રાજુ સોલંકીનું તેવું પણ કહેવું છે કે જે ગીતાબા અત્યારે ધારાસભ્ય છે, જે ગણેશ ગોંડલના મમ્મી છે, તેમનું પણ રાજીનામું અમે તેઓ મૂકે તેવી માગણી કરીશું. અને આ જે મારા દીકરાને માર માર્યો તેમાં જે જયરાજસિંહ જાડેજા છે તેમની પણ ભૂમિકા હતી, તો તેમને પણ એરેસ્ટ કરવામાં આવે તેવી તેમની માગણી છે. હવે આગળ શું થાય છે તે જોવાનું રહ્યું. તમે આગળનો આ જે વિડીયો જોયો છે તે રાજુ સોલંકીનો છે, જે સંજય સોલંકીના પિતા છે. તેમણે આ વિડીયોમાં કહેલું છે કે હું અને મારો પરિવાર જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ઇસ્લામ ધર્મ અંગીકાર કરીશું. જોઈએ છે હવે આગળ શું થાય છે તે. બસ આટલો જ મિત્રો વિડીયો હતો મારો. આટલો મિત્રો, બસ. વંદે માતરમ. ભારત માતા કી જય.